નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર। હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। પાલીતાણા તાલુકાના નવાગામ બડેલી મુકામે રહેતા ચંદ્રકાંતભાઈ પરમાર ઉર્ફ ભોલાભાઈ, જેમણે ભારતીય સેનામાં 17 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપી, તેઓ પોતાના માદરે વતન પરત ફરતા સમગ્ર ગામમાં આનંદ અને ગૌરવનો માહોલ છલકાઈ ગયો હતો। સ્વાગત માટે નવા ગામના લોકો મોટા ઉત્સાહ સાથે એકત્ર થયા હતા। લોકોએ તેમને હાર પહેરાવીને ભવ્ય સન્માન કર્યું હતું। આ પ્રસંગે ગામના વડીલો, બહેનો અને નાના બાળકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને સૌએ દેશભક્તિના ભાવ સાથે આ વીર જવાનને આવકાર્યો હતો। સ્વાગત યાત્રા દરમિયાન ખુલ્લી ગાડીઓ, બાઇક રેલી અને ડીજેના તાલ સાથે ચંદ્રકાંતભાઈને ઘોડીઢાળથી નવા ગામ સુધી લાવવામાં આવ્યા હતા। ગામના પાદરથી લઈને ઠાકોરદુઆર મંદિર સુધી ડીજેના સંગાથે દેશભક્તિના ગીતો વાગતા રહ્યા અને ગામ લોકોએ આનંદ ઉલ્લાસ સાથે નૃત્ય કરીને આ પ્રસંગને યાદગાર બનાવ્યો હતો। ત્યારબાદ ચંદ્રકાંતભાઈએ નવા ગામના પ્રખ્યાત ઠાકોરદુઆરના મંદિરે જઈને ભગવાનના દર્શન કર્યા અને મંદિરના બાપુ મુના બાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। આ સમગ્ર પ્રસંગે ગામમાં દેશભક્તિ, ગૌરવ અને એકતાનો અનોખો માહોલ સર્જાયો હતો, જે દરેક માટે પ્રેરણાદાયી બન્યો હતો। બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ઘેટી સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી, સિહોર।